આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને મળી રહ્યું છે વૈશ્વિક સમર્થન. સંજય ઝાના નેતૃત્વમાં સર્વદળીય પ્રતિનિધિમંડળ જકાર્તા પહોંચ્યું. કનિમોઝીના નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ પહોંચ્યું ગ્રીસ, તો શશી થરૂર પનામા વિધાનસભા અધ્યક્ષને મળ્યા. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક વીર સાવરકરની આજે જન્મ જયંતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ. પીએમએ કહ્યું, દેશ માટે તેમનો ત્યાગ અને સમર્પણ વિકસિત ભારતના નિર્માણમાં બનાવી રહ્યો છે પથ પ્રદર્શક. ભારતના વિદેશ સચિવે વોશિંગ્ટનમાં અંડર સેક્રેટરી જેફરી ક્રેસલર સાથે કરી મુલાકાત. ઉભરતા પ્રૌદ્યોગિકરણમાં સહયોગ વધારવા પર થઈ વાતચીત. અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓના વિઝા ઇન્ટરવ્યૂ પર હંગામી ધોરણે પ્રતિબંધ. વિદેશી સ્ટુડન્ટ્સના સોશિયલ મીડિયાની કડક તપાસ અનિવાર્ય કરવા પર વિચાર કરી રહ્યું છે ટ્રમ્પ વહીવટીતંત્ર. અમેરિકન કંપની સ્પેસએક્સે વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ 9મું કર્યું પરીક્ષણ. લોન્ચિંગની લગભગ 20 મિનિટ બાદ સ્ટારશિપે નિયંત્રણ ગુમાવ્યું. પૃથ્વીના વાતાવરણમાં આવતા નષ્ટ થયું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ગુજરાતના 75 વર્ષની ઉજવણી પહેલાના લક્ષ્યાંકો અંગે તૈયાર કરાશે રોડમેપ. ઉપરાંત કમોસમી વરસાદથી પાક નુકસાની અને ગુજરાતમાં વરસાદી માહોલ અંગે કરાશે સમીક્ષા. આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે વેચવાલીનું દબાણ. સેન્સેક્સ ઘટીને 81,300 અને નિફ્ટી ઘટીને 24,750 આસપાસ કરી રહ્યા છે કારોબાર. એફએમસીજી, ઓટો અને મેટલ સેક્ટર્સમાં જોવા મળી રહ્યું છે ભારે વેચવાલીનું દબાણ. આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન. જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન 106% જેટલો વરસાદ વરસવાની શક્યતા. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વર્તાશે વધારે અસર. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી. આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 114% વરસાદનું અનુમાન. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા. અને આઈપીએલની પ્લેઓફ મેચનું લાઇનઅપ નક્કી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે ક્વોલિફાય 1, તો બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ એલિમિનેટરમાં રમશે આમને સામને.